आपने रातवासो अमरसिंह भाई ની હવેલીએ કર્યો હોત તો સારું થાત. લૂંટારોથી બીએ છે, ફિકર નહીં કર. તારા ભાઈના બાવડામાં એટલી તાકાત છે કે લૂંટારોને ભરી પીએ. યા घेरी लियो. जो जीव वालो हो तो चुपचाप बदा घरेणा हमारा हवाले करी दो. જેવા લૂંટારાનો કાળ પારસ. हरामखोर छटकी गयो. આભાર દોસ્ત, અણીને ટાણે તે મારી મદદ કરી. नहीं दोस्त, એ તો મારી ફરજ હતી. વાહ, સૂર અને શૂર બંને હાથમાં રાખે છે. સૂર દિલને બહેલાવવા માટે અને શૂર આવા હરામખોરોને સીધા કરવા માટે. શું નામ છે તારું? પારસ. અહીં રાણાગઢમાં જ રહું છું. રાણાગઢમાં? હા. અહીં તો મારા દોસ્ત અમરસિંહની પણ હવેલી છે, જે ઘણા વખતથી ખાલી છે. ભલે દોસ્ત, જરૂર પડે કુંવરસિંહને યાદ કરજે. ભલે. છેને માખણના લોંદા જેવી મારી નજર તો આની લીસી કમર પરથી લપસીને નીચે પડી જાય છે. આ પડી, આ પડી, આ પડી, આ પડી, આ પડી. મારા મોઢામાંથી તો લાળ પડે છે. એટલે આપણે કંઈક કરવું જોઈએ નહીં? લ્યો તો તમે બની જાઓ બનેવી ને હું બની જાઉં સાળો. વાહ સાળા. અને તમે બંને ચાલ ને આપણે મંદિરે જઈએ. તમે મંદિરે જાઓ, હું હમણાં જ આવી. સારું ચાલ. અહીંયા ઉભી ઉભી શું કરે? ચાલ ઘરે. અરે કોણ છે તું ને કોના ઘરે? અરે આપણા ઘરે, બીજે ક્યાં? એ નપ્પા વટના પેટના, છોડી દે મારો હાથ, નહીતર નહીતર શું? અરે એક તો ઘરેથી ભાગી રહી છે, ઉપરથી ભર બજારે મને તમાચો મારે છે. ચાલ કહું છું, કહું છું, ચાલ. છોડ મને, અરે, છોડ, ચાલ. છોડ. એ ભાઈ
શું કામ બેન ને ગચડીને લઈ જાવ એ ગોલકીના આગો કચ બેન હશે તારી મારી તો ઘરવાળી છે ઘરવાળી છોડ મને છોડ મને છોડ કહું છું બેટા ભર બજારમાં ઝઘડો ન કરીએ. હે એ ભાઈ તમે કોણ છો? આનો સસરો છું. ઓહો નથી આ મારો સસરો કે નથી આ મારો ધણી ચૂપ કહું છું ચૂપ. છોડ મને કહું છું તું અહીંયા જા બેટા ઘરે જા. દીકરી તો સાસરે શોભે. આ બાપ ક્યાંથી ફૂટી નીકળ્યો અરે બેન આ તારી ઉંમર નથી ઢીંગલી ના ખેલ જોવાની. તું જા કરે જા બંને એને ઘરે લઈ જાઓ. સારો હતો આવો અરે બેન વાળા બંને એને લઈ જાઓ. છોડી દો મને. છોડી દો મને. બંને એને લઈ જાઓ. છોડો છોડી દો મને કહું છું છોડી દે આ છોડીને. છોડી કેવી રીતે દઉં? આ મારી બાયડી છે. ના ના આ વાત આ મારી પુત્ર વધુ છે. અરે આ તો મારી દીકરી છે ભાઈ. અચ્છા ગોરલ હા તું ઠીક તો છે ને? અરે તમે બધી જતી રહી તે પછી આ જુવાન ના આવ્યો હોત તો ન જાણે શું થાત. એમ તમે અમારી ગોરલને બચાવી તમારો ખૂબ ખૂબ આભાર. એ તો બરાબર છે પણ જેણે આભાર માનવો જોઈએ એના મોઢામાં શું મગ ભર્યા છે? એ એમને પૂછને એનું નામ શું છે, કયા ગામમાં છે? શું નામ છે તમારું? જેને જાણવાની જરૂર હશે એ પૂછી લેશે. ના ના નામ પૂછ્યા વગર એમને જવા નહીં દેતી. કોઈ થાક્યો પાક્યો વટે માર્ગો આવતો લાગે છે, એને પાણી પીવડાવજે બેટા. ભલે બાપુ.
હવે છાનો માનો હાલતી નો થા, નહીં તો મારા બાપુની બંદૂક જોઈ ફૂકી મારશે. ચાલ બેટા રાધા, જલ્દી કર દીકરા, આપણે હજી ઘણો પંથ કાપવો છે બેટા. આજે 100 વર્ષ જૂની બગીમાં આપણા બેન બા ગામડાની સફર કરવાના છે ઢોકળા ખાઈને. વોટ નોનસેન્સ! આવી ફટીચર ગાડીમાં હું કદી નહીં બેસું. આને તમે ફટીચર ગાડી કહો છો? અરે આ બગીમાં જેસલ જાડેજાની માસી બા, રાજા ભરથરીના ફઈ બા, સતી અનુસૂયાના બનેવી અને કાદુ મકરાણીની કાકીએ સફર કરી છે ઢોકળા ખાઈને. અચ્છા ઠીક છે, પણ ગાડી હું ચલાવીશ. ઓકે ઓકે. હા પણ બેન બા આમાં બ્રેક નથી. ઘોડાને કાબુમાં રાખતા મને આવડે છે. ચાલ. યુ ડોન્ટ નો હાઉ ટુ ટેકલ અ મેન. માણસોને તો કાબુમાં રાખી નથી શકતા અને ઘોડાને કાબુમાં રાખશે. અરે ઉભી રાખ, ઉભી રાખ, આને પૂછીએ. અરે ભાઈ, આ ચંદુભાઈની કરિયાણાની દુકાન ક્યાં છે? અરે શ્યામ, તું શ્યામ આવ્યો? આ જવાબ દેવાને બદલે શ્યામ લાગે પડ્યું એમ ભાગ્યો કા? શ્યામ આવ્યો? શ્યામ? શ્યામ શ્યામ કેવી રીતે પાછળ બની ગયું. કોણ છે? અરે ભાઈ, આ બધાય તને જોઈને શ્યામ શ્યામ શું કામ કરે છે? શ્યામ! 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 સંભાળો માજી, શ્યામ! સંભાળો. હે ફટાકડી! તારી બાપ! એય, હવે આંખો ખુલ્લી રાખી જા, બગીને હાંકને. અરે! અરે તારી, આ ચાબુક તો જુલ્મીઓ પર વીજવાના હોય, આ મૂંગા જાનવરો કે માનવીઓ પર નહીં, સમજી? એટલે ઇડિયટ! તું જાણતો નથી કે હું કોણ છું? હવે મારે જાણવાની જરૂર પણ નથી. હું તો તને એટલું શીખવાડવા માંગુ છું કે આ મોટાઓનો આદર કરતા શીખો અને એમને રસ્તામાંથી હટાવવાની કોશિશ ના કરો, નહીં તો ઉપરવાળો તને માફ નહીં કરે. અરે ઉપરવાળાને છોડ, હું તને ક્યારે માફ નહીં કરું. આટલું યાદ રાખજે કે આ આપવાનો બદલો હું લઈને જ રહીશ. એ બદલા વાળી, અરે અમે કઈ બદલાથી ગભરાતા નથી, પોટલીના પેટની. મારું નામ શિવો છે, શિવો. ના દીકરા ના, ના, તું શિવો નથી, તું શ્યામ છે, શ્યામ, મારો દીકરો. અને એ તારી વહુ છે, રાધા. હા. કોણ રાધા? કોણ શ્યામ? માજી, તમારી કઈક ભૂલ થતી લાગે છે. અરે ભગવાન ભૂલ કરી શકે દીકરા, પણ માની મમતા ભૂલ ના કરે. લોહીના ધાવણ ધરી દીકરાને ધરવનાર માની મમતા ભૂલ ના કરે. પોતે ભીને સૂઈને દીકરાને સુકે સુવાડનાર આ માની મમતા ભૂલ ના કરે દીકરા. અરે થથરતી જાંગે દીકરાને જળનારી માની મમતા ભૂલ ના કરે દીકરા. આજ તું આવી ગયો દીકરા. એ જ મારી મમતા ભરી પૂજા અને પ્રાર્થનાનો ચમત્કાર છે બેટા. આવ આવ મારા સાવર સૂરજ આવ, તારી વફાદારી અને ખુમારીથી તે ચારેકો રગ્ગા ખૂટના નામના વાપટા પર કાવ્ય છે. હાલે એનું ઇનામ. જર ઝવેરાજનો મને લોભ હોત તો રગ્ગા ખૂટની જગ્યાએ આજે સુરતસિંહ સરદાર બનીને બેઠા હોત. પણ આ તો મારી જનિતાની આબરૂ બચાવવા, એ રાક્ષસને મારવા જાણે અજાણે તમે નિમિત્ત બન્યા, એનું હું ઋણ ચૂકવી રહ્યો છું. બોલો સરદાર,
કયા કુબેરનો ભંડાર લૂંટવો છે? હું જે ગામ ભાંગવાની વાત કરું છું ત્યાંથી રગા ખૂંટ સિવાય આજ સુધી કોઈ જીવતો નથી આવ્યો સૂરજ. અરે ગમે તે ગામ હોય, આ સુરજસિંહ ખાલી હાથે અહીં પગ નહીં મૂકે. પછી ભલે તમારા નામ ખાતર મારે ખપી જવું પડે રગાબા. શાબાશ સુરજસિંહ, શાબાશ. સાવજનો જવાબ આ જ હોય. આજ આપણો શિવરાજ યુવાનીના ઉંમરે પગ મૂકતા પહેલા તમામ શસ્ત્ર વિદ્યા શીખીને આવી રહ્યો છે. તમારી શૂરવીરતા એની રગે રગમાં દોડે છે. એ આવે કે તરત જ હું એને રાજગાદી સોંપી દેવાની છું. મારી પ્રાર્થના છે કે તમે એને એવા આશીષ આપજો કે રૈયતનું રક્ષણ કરી પોતાની ફરજ બરાબર બજાવી શકે. બોલો રાજમાતાનો જય! રાજમાતાનો જય! રાજમાતાનો રાજમાતાનો જય! બોલો રાજકુમાર શિવરાજજીનો જય! બોલો રાજકુમાર શિવરાજજીનો જય! રાજકુમાર શિવરાજજીનો જય! રાજકુમાર શિવરાજજીનો જય! રાજકુમાર શિવરાજજીનો જય! પ્રણામ માં. 100 વર્ષનો થા દીકરા. મકુલ દેવીની અમી નજર સદાય તારા પર રહે. શિવરાજસિંહ, તમે શસ્ત્ર વિદ્યામાં પારંગત થઈને આવ્યા. હવે રાજવા ઉપરથી રાજનો ભાર હળવો થઈ જશે. તૂટી પડો સાથીઓ. જુવાનીનો જોર રાખનું રક્ષણ કરવા માટે હોય, એના પર જુલમ કરવા માટે નહીં. અરે જેને પેટ પૂરતું ધાન નથી મળતું એના પેટ પર લાત મારનાર નિર્દયી, જરા કુદરતનો તો ડર રાખ. લૂંટફાટ કરીને તે કેટલાયના ઘર ઉજાડ્યા હશે, તોય તારી ભૂખ ન ભાંગતી હોય તો લે આ. છોડે સૂરજ, તું કહેતો હોય તો આની જીભ કાઢીને તારા હાથમાં મૂકી દઉં. ખબરદાર. અરે ધિક્કાર છે તને. તે તો તારી જનેતાનું ધાવણ લજવ્યું. આ ધરતી પર તું ભાર છે, ભાર. આ ગરીબોની હાય તને ક્યાંયનો નહીં રહેવા દે, ક્યાંયનો નહીં. લૂંટાયેલો સામાન બજારે પાછો આપી દે. પણ સૂરજ, તું તો રગાવાને વચન દઈને આવ્યો છે, અને આ ગામથી ખાલી જઈશું તો એમના ક્રોધની તને ખબર છે ને? જોધા, મેં જે કહીએ હુકમ માનો. ચાલો. ગામમાં ડાકુ આવ્યા છે, આપણા બધા સૈનિકો માર્યા ગયા.
અરે શું થયું શિવરાજસિંહ? ડાકોનો સામનો કરતા ગોળી વાગી ગઈ. પણ શિવરાજ દીકરા, રાજમાં સૈનિકોનું દુકાળ છે કે એકલાથે ડાકોનો સામનો? ભાઈ, તમે મામાથી દીકરાને કાયરતા કાં શીખવાડો? રૈયતના ધણી તો આગળ જ હોય. મામા, ગામ ધણી જો હાથ જોડીને બેહી રહે તો રાજપાટ રાજાના હાથમાં નહીં, રગા ખૂંટના હાથમાં હોય.